હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. મારી ઓપીડીમાં નાના બાળકો આવે છે, એમના પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે મેડમ એમને વાળમાં માથામાં ખંજવાળ આવે છે. તો એ શું કારણથી થાય છે? તો એનું મોસ્ટ કોમન રીઝન જે છે, સ્પેશિયલી જે સ્કૂલ ગોઈંગ છોકરાઓ છે એમને, કે એ છે માથામાં જૂ પડી જવી, એટલે કે આપણે લાઈસ કહેતા હોઈએ અને અમારી ભાષામાં અમે પેડિક્યુલોસિસ કહેતા હોઈએ. તો જૂ જે છે એ બહુ જ કોમન વાળનો એક રોગ છે કે જે એક પેરાસાઇટ જે છે પેડિક્યુલોસિસ એના લીધે થતું હોય છે. એ ચેપી પણ હોય છે, એટલે કે જ્યારે પણ બાળક સ્કૂલમાં જતું હોય, એમના ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં રમતું હોય, તો એક છોકરાના માથામાંથી જૂ બીજા છોકરાના માથામાં ઇઝીલી ટ્રાન્સફર થઈ જતી હોય છે. અને ઇવેન્ચ્યુઅલી એ છોકરાના માથામાંથી એ જ્યારે ઘરે આવતું હોય છે ત્યારે એને પેરેન્ટ્સને કે બીજા ભાઈ બહેનને પણ સ્પ્રેડ ઇઝીલી થઈ જતી હોય છે. સો એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. હવે આપણે જાણીએ કે જૂ થાય છે છોકરાઓને, તો એ આપણને કઈ રીતે ખબર પડે કે મારા છોકરાના વાળમાં કે માથામાં જૂ પડી છે? તો સૌથી પહેલાં તો એની મોસ્ટ કોમન કમ્પ્લેન હશે કે માથામાં ખંજવાળ આવે છે, અને એ પણ સ્પેશિયલી બપોર પછી સાંજ પછી વધી જતી હોય છે. અને આખા માથામાં કરતાં અહીંયા પાછળ ડોકના ભાગે કે ગળા ઉપર એમને ખંજવાળ વધારે આવતી હોય છે. અને જો તમે એમના વાળમાં કે માથામાં જોશો તો નાની સફેદ રંગની જીવાત હોય છે, જેને લીખ કહેતા હોઈએ છીએ, એ વાળમાં ચોંટેલી હોય છે. અને અમુક વાર તમને મોટી કાળા રંગની કે ડાર્ક બ્રાઉન કલરની જૂ પણ દેખાતી હશે. સો એ રીતે તમે જાણી શકો છો કે છોકરાના માથામાં જૂ પડી છે. અને એની માટે તમારે ડર્મેટોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. કારણ કે જેમ આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે આ ચેપી હોય છે, ફેલાતું હોય છે અને છોકરાને બહુ જ ડિસ્કમ્ફર્ટ થતું હોય છે. અને અમુક વાર એક્સેસિવ ખંજવાળ કરવાના લીધે છોકરાઓને માથામાં ફોલ્લીઓ પણ થઈ જતી હોય છે. સો હવે આપણે જાણીએ કે આની ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે. તો ટ્રીટમેન્ટ બહુ જ સિમ્પલ છે. એક શેમ્પૂ આવતું હોય છે એનું, જે તમારે અઠવાડિયામાં એકવાર યુઝ કરવાનું હોય છે, જે મેક્સિમમ 2 થી 3 વાર યુઝ કરશો તો માથામાંથી બધી જ જૂ જતી રહેતી હોય છે. એ તમારે એ શેમ્પૂ 10 મિનિટ માટે વાળમાં લગાડીને રાખી મૂકવાનું, અને પછી પાણીથી માથું ધોઈ નાખવાનું. અને પછી જે લીખ માટેનો કાસ્કો આવતો હોય છે, એનાથી તમારે ભીના વાળમાં વાળ ઓળવાના, અને જે મરેલી કે બેહોશ થયેલી જૂ કે લીક છે એ બધી જ નીકળી જશે. આ જ સેમ પ્રોસિજર તમારે 1 અઠવાડિયું, 2 અઠવાડિયું કે 3 અઠવાડિયા સુધી ફોલો કરવાનું રહેતું હોય છે, જ્યાં સુધી કે બધી જ જૂ કે લીક નીકળી ના જાય ત્યાં સુધી તમારે આ પ્રોસિજર ફોલો કરવાનું રહેતું હોય છે. બહુ એક્સટેન્સિવ જૂ થઈ ગઈ હોય તો ટેબ્લેટ્સ પણ અમે આપતા હોઈએ છીએ. ખંજવાળ ના થાય એની માટેના સિરપ અને ટેબ્લેટ્સ પણ અમે પેશન્ટને આપતા હોઈએ છીએ. સો જો તમને અથવા તમારા બાળકને આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર ખાતે દેખાડવા આવી શકો છો. થેન્ક યુ.